ભગવાન કૃપા કરે ને ત્યારે વગર પગે હિમાલય વ્યૂ જોવાય. ભગવાન કૃપા કરે ને ત્યારે વગર કૃપા વગર દ્રષ્ટિએ ઈશ્વરનું દર્શન થાય. સૂરદાસને આંખ નહોતી. હા, ગોરો કુંભાર કોઈ દિવસ ઘર વટીને બહાર નહોતો ગયો. મીરાબાઈએ કોઈ દી પત્ર લખ્યો નહોતો કે ટિકિટ કરાવી દેજો. પણ જ્યારે જેનો સમય આવ્યો એ સમયે ભગવાને બધાને પોતાની પાસે બોલાવ્યા. અરે બોલાવવાની જગ્યા રાખી છે પોતાની પાસે. આ અક્ષરોનો મહિમા છે. અને એટલા માટે મારા ભગવાન અજપા જપ શરૂ થઈ જવા જોઈએ. એક ક્ષણ માટે જરૂરી નથી તમે 24 કલાક માળા હાથમાં રાખો, જરૂરી નથી તમે મંદિર સામે બેઠો, પણ જ્યારે જ્યારે સાંભળી જાય ત્યારે ભગવાનનું નામ લેવાનું ન ભૂલાય. એ વજન કરતા ભજન વધારો. વજન વધારે બહુ જાજો ફાયદો થવાનો નથી. ગુજરી જાહું તે દી ઓલા બધા દાંત કાઢશે. ઓહો બહુ ભારે ઓ ભાઈ, માન ઠેકાણે પીગ્યા, રથ કરાવવા પીડ્યા. એટલે તો ભજન વધારો. અને ભજન જ્યારે વધે ને ત્યારે બાહ્ય ભલે ગમે એટલું વધેલું હોય, પણ અંદરથી હાવ હળવા થઈ જાવ. જેનું ભજન વધી જાય હાવ હળવો હોય. એમ ભજન કરે ઈ મારો એમ કે છે દ્વારિકા વાળો. આ દુનિયામાં ભજન કરે ભજન કરે ઈ મારો એમ કે છે દ્વારિકા વાળો. આ દુનિયામાં ભજન કરે જે ભજન કરે છે ભગવાન, જે હળવો થઈને રહે છે, જે હંમેશા ઈશ્વરનું ચિંતન કરે. નારદજીએ કીધું કે આ વજન વધાર્યો છે. બહુ વિદવત્તા, નરી વિદવત્તા છે ને માણસને પાણીમાં નાખી દે. ચૈતન્ય મહાપ્રભુ જતા હતા અને વારાણસી નામના ક્ષેત્રની અંદરથી એક બ્રાહ્મણ હાથમાં ગીતાજી લઈને બેઠો હતો. આ ગીતાજી નથી, હું આ તો ખાલી કહું છું તમને. આમ ખોલ્યું અને ગીતાજી વાંચતો હતો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુરવ. આમ વાંચતા વાંચતા 2-3 શ્લોક ખોટા બોલાઈ ગયા. અને ચૈતન્ય મહાપ્રભુ એટલે હાલતી ચાલતી લાઇબ્રેરી. એ વિચારે છે કે આ ખોટા શ્લોક બોલે છે, પાછો શ્લોક ખોટા બોલે ને રોવે. શ્લોક એ કોઈ સાચો નહીં, પણ આંખમાંથી આંસુની દળદળ દળદળ ધારા થાય. તો ચૈતન્ય મહાપ્રભુએ હાથ પકડીને જગાડ્યો. બોધે ઊભા થાવ તો પગે લાગ્યો. મહારાજ મને ખબર, કાંઈ વાંધો નહીં. આ તમે શું બોલો છો? કીધું હું ગીતાજી વાંચું છું. અચ્છા, ગીતાજીનો શ્લોક બોલતા હતા? કીધું હા, પણ માફ કરજો. શું? કીધું હું ભણેલો નથી, એટલે મને વાંચતા બરોબર આવડતું નથી. તમે સાંભળ્યા? મેં સાંભળ્યા. તો મારા શ્લોક ખોટા હશે, માફ કરજો. તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું ખોટા હાચા તો ઠીક, એ કાંઈ પ્રશ્ન નથી, પણ ખોટા હાચા બોલે એનો વાંધો નથી, પણ ખોટું બોલતા બોલતા પાછો રોશો શું કરવાતું? આ ખોટું બોલને રડ ને એ મને નથી સમજાતું. એટલે હું તને પૂછું છું કે ખોટું બોલ્યા પછી તને આંસુડા હેના પડે છે? ત્યારે ઓલા રડતા રડતા કીધું કે હું જ્યાં ભગવદ્ ગીતાનું આમ પેજ ખોલું ને ત્યાં મને યોગેશ્વર ભગવાન દેખાય. એ યોગેશ્વર ભગવાન મને દેખાય ને પછી મને મારી જાત ઉપર એમ થાય કે મને કાંઈ નથી આવડતું તોય મને મારી ઉપર એટલી કૃપા કરે છે કે બહુ વિદ્વાન હશે એને તો કેટલી ભગવાન કૃપા કરતા હશે. પછી ચૈતન્ય મહાપ્રભુએ 2-3 બુકો હારી હતી ને એ ગંગાજીમાં નાખી દીધી કે આટલી બધો ભાર લઈને ભગવાન ન દેખાય તો ભગવાન ન દેખાડે એવું જ્ઞાન ભાર સિવાય બીજું કાંઈ નથી. ફેંકી દીધા કે મને તો આજ સુધી કાંઈ દેખાણું નહીં. અને એટલા માટે કીધું છે મૂર્ખો વદતિ વિષ્ણાય ધીરો વદતિ વિષ્ણવે ઉભયોર્યંતરમ નાસ્તિ ભાવગ્રાહી જના. એ ગીત આવડતું હોય કે ન આવડતું હોય ગાવું જોઈએ. ઠંડે ઠંડે પાણી છે નહાના ચાહીએ, ગાના આયે યા ના આયે ગાના ચાહીએ. ગાઈએ તો આવડી જાય કોઈક દિવસ. તો એવું જરૂરી નથી તમને બધા. એટલા માટે ફરી એક વખત જેને જેને ગીત કીર્તન ધોળ પદ જેને શ્લોક આવડતા હોય, ભજન આવડતા હોય, તબલા આવડતા હોય, મંજીરા આવડતા હોય, આ બાજુ બધાને કર્મકાંડની જે કાંઈ શ્રી સૂક્ત, વિષ્ણુ સૂક્ત, રુદ્ર સૂક્ત ગમે આવડતું હોય, આપણને જે આવડે છે એનું ધ્યાન રાખવાનું. કોકને નથી આવડતું એ કોઈ દી ગોતવાનું નહીં. આપણે તો ઘણી વખત કોઈક બિચારા ખોટી કડી ગઈ મોઢું બગાડે, એટલે પણ નથી આવડતી, બિચારા ખોટું બોલે, એમાં કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. એમ નથી આવડતું. કોઈ આરતીના 2 શબ્દ આડાવડા થઈ જાય તો થઈ જાય.
હા, એમાં કંઈ ચિંતા નહીં કરવાની. અને મારું તો આ સ્પષ્ટ નિર્દેશ છે. હું તો હંમેશા એમ કહું કે મને કોઈ દિવસ કોઈએ ભણવા બાબતમાં પૂછવું નહીં. હું ક્યાં ભણ્યો છું નહીં મને એકને મારા ભગવાન બેને જ ખબર છે. હા, પણ એ પાછી પાકો ભરોસો છે મારો ભગવાન. મને બિલખાની ખીચડી ઉપર એટલો ભરોસો છે, મેં 2-4 વખત ખીચડી ખાધી છે, કે એ ખીચડીનો પાવર હું જીવીશ ને ત્યાં સુધી કોઈ દી ઓછો થવાનો નથી.